હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના JEE નીટના આ ટેબલ ટોપ લેક્ચર્સ PTL માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનના કેટલાક કોન્સેપ્ટ લેક્ચર ઓનબોર્ડ ભણેલા છીએ અને એ સિવાય કેટલીક માહિતી એ આપણે આ TTL લેક્ચર દ્વારા પૂરી પાડીએ છીએ. એમાં સૌથી પહેલો ટોપિક છે એક કરતાં વધુ તબક્કામાં થતી વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી અંશ. વિદ્યાર્થી મિત્રો, જેમ કે Fe+3 આયન છે એ ફેરિક આયન છે. એક ઇલેક્ટ્રોન મેળવી અને Fe+2 આયનમાં રૂપાંતરિત પામે, એટલે કે ફેરસ આયનમાં રૂપાંતરિત પામે અને એ જ Fe+2 આયન બીજા તબક્કે 2 ઇલેક્ટ્રોન મેળવી અને Fe રૂપાંતર પામે, તટસ્થ Fe પરમાણુમાં. તો જો આ પ્રક્રિયાની પરિણામી પ્રક્રિયા આપણે વિચારીએ તો કદાચ આપણે સમજી શકીએ છીએ કે Fe+3 આયન 3 ઇલેક્ટ્રોન મેળવી અને અંતે તટસ્થ Fe પરમાણુમાં રૂપાંતરિત પામ્યો. આ પ્રકારની અન્ય પણ ઘણી પ્રક્રિયાઓ છે કે જે એક કરતાં વધુ તબક્કામાં થતી હોય અને આવી પ્રક્રિયાઓ માટે અહીં ટાઇટલ લખેલું છે એક કરતાં વધુ તબક્કામાં થતી વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. આપણે વ્યાપક રીતે આવી કોઈ પ્રક્રિયાને ધ્યાનમાં લઈશું. એટલે અહીં આપણે લખ્યું છે, ધારો કે કોઈ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આપણે એવું ધારી લીધું છે કે ધારો કે 2 તબક્કામાં થાય છે. કદાચ 2 કરતાં વધારે તબક્કામાં થતી હોય તો પણ આ જ પદ્ધતિ અથવા તો આ જ પ્રકારે આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. પ્રથમ તબક્કો મેં અહીંયા દર્શાવ્યો છે M એટલે મેટલ, કોઈ ધાતુ, અને એની ઘાતમાં આપણે ધન વીજભાર N+ દર્શાવેલો છે. હવે N+ ધન વીજભાર જેટલા નહીં પરંતુ એનાથી ઓછા ઇલેક્ટ્રોન એ મેળવે છે. ધારો કે એ N1 સંખ્યાના ઇલેક્ટ્રોન મેળવે છે, જેનાથી એનો ધન વીજભાર n થી ઘટીને N2 થાય છે. હવે બીજા તબક્કે આ જે N2+ વીજભાર ધરાવતો ધાતુ આયન છે એ એના ધન વીજભાર જેટલા જ ઇલેક્ટ્રોન મેળવી અને તટસ્થ ધાતુ પરમાણુમાં રૂપાંતરિત થાય છે. તો હવે આ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરીએ તો આ બંને ધાતુ આયન છે એ બાદ થઈ જશે, કારણ કે અહીંયા નિપજ તરીકે છે, અહીંયા પ્રક્રિયક તરીકે છે. એટલે M ધાતુ આયન કે જેનો વીજભાર N+ છે એ N1 અને N2 જેટલી સંખ્યાના કુલ ઇલેક્ટ્રોન મેળવી અને અંતે M તટસ્થ ધાતુ પરમાણુમાં રૂપાંતરિત પામે છે. હવે આ જ સમીકરણને આપણે બીજી રીતે વિચારીએ તો N1 અને N2 નો સરવાળો એ આ ઓક્સિડેશન આંક n જેટલો જ થશે. એટલે અથવા કરીને સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ કે ધાતુ આયન કેપિટલ M કે જેનો ઓક્સિડેશન આંક n જેટલો છે પ્લસ એ n સંખ્યાના ઇલેક્ટ્રોન મેળવી અને તટસ્થ ધાતુ પરમાણુ બને છે. તો આના પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે n1 પ્લસ n2 બરાબર n થશે. તેમજ n1 અને n2 બંનેના મૂલ્ય આ n ની સાપેક્ષે નાના હશે. જો પ્રથમ અને બીજી પ્રક્રિયા એટલે કે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો, જો પ્રથમ અને બીજા તબક્કાના પ્રમાણિત પોટેન્શિયલ અનુક્રમે E1 અને E2 હોય, પ્રમાણિત છે એટલે ઉપર આ ડિગ્રીનું નિશાન છે, તો અનુરૂપ ગિબ્સ ઉર્જાના મૂલ્યો પણ ડેલ્ટા G1 અંશ બરાબર -N1 Fe1 અંશ થશે. આપણે વિદ્યાર્થી મિત્રો ગિબ્સ ઉર્જાનું સૂત્ર જાણીએ છીએ, ડેલ્ટા G અંશ ઇઝ ઇક્વલ ટુ -NFE અંશ. જો સંપૂર્ણ કોષ હોય તો સેલ લખાય અને વિદ્યુત ધ્રુવ માટેની વાત હોય તો અહીંયા એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લખીએ.
તો હવે એ સ્થિતિમાં અહીંયા આપણે આવું સ્વરૂપ લખી શકીએ છીએ ડેલ્ટા જી વન અંશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ N1 FE1 અંશ. જો તમે અહીંયા રિડક્શન પોટેન્શિયલ દર્શાવ્યો હોય તો આ ગિબ્સ ઉર્જા એ રિડક્શન પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા થશે. જો તમે અહીં ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવ્યો હોય તો આ ગિબ્સ ઉર્જા એ ઓક્સિડેશન પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા થશે. તો એ જ પ્રકારે બીજા તબક્કા માટે ની ગિબ્સ ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા જી ટુ અંશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ N2 FE2 અંશ થશે. હવે આ બંનેને મેં પરિણામ નંબર 1 આપી દીધું છે. જો પરિણામી વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા પરિણામી વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાને આપણે આ અથવા આને ધ્યાનમાં લઈએ તો પરિણામી વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ E અંશ હોય તો પરિણામી પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી અંશ બરાબર માઇનસ NFE અંશ થશે. આને મેં પરિણામ નંબર 2 કહ્યું છે. હવે ડેલ્ટા જી અંશ એટલે કે પરિણામી પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા બરાબર તેના બંને તબક્કાની ગિબ્સ ઉર્જાનો સરવાળો. આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર હેસના ઉષ્મા સંકલનનો નિયમ જોઈએ તો પણ આ જ પ્રમાણે થશે અને સાર્વત્રિક રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ જોઈએ તો પણ આ જ થશે. ઉર્જા સંરક્ષણનો નિયમ એ કાર્ય ઉર્જાના સંદર્ભમાં પણ લાગુ પડશે, આંતરિક ઉર્જાના સંદર્ભમાં પણ લાગુ પડશે. કોઈ પણ પ્રકારની ઉર્જાના સંદર્ભમાં ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ લાગુ પડશે. અહીં ગિબ્સ ઉર્જાના સંદર્ભમાં ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે વિચારી શકીએ સો ધેટ કે બે તબક્કાની ગિબ્સ ઉર્જાનો સરવાળો એ પરિણામી પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા જેટલો થશે. એટલે આપણે અહીંયા આવી રીતે લખી શકીએ. હવે ડેલ્ટા જી અંશ જે છે એનું મૂલ્ય માઇનસ NFE અંશ છે બરાબર આ ડેલ્ટા જી વન અંશ એનું મૂલ્ય માઇનસ N1 FE1 અંશ છે વત્તા ડેલ્ટા જી ટુ અંશ છે એનું મૂલ્ય માઇનસ N2 FE2 અંશ છે. પરિણામ 1 અને 2 માં આ પ્રમાણે હમણાં આપણે જોયું. તમે જોઈ શકો છો કે આ પરિણામ 1 જેમાં ડેલ્ટા G1 અંશ અને ડેલ્ટા G2 અંશના મૂલ્યો આપ્યા છે અને ડેલ્ટા જી અંશનું મૂલ્ય આ છે અને આ મૂલ્યોને આપણે અહીં એપ્લાય કર્યા છે સો ધેટ કે બધાને આ ત્રણે ત્રણ પદને આપણે માઇનસ F વડે ભાગીએ તો અહીંથી સ્મોલ n અને E અંશ વધશે, અહીંથી N1 E1 અંશ વધશે વત્તા કરીને અહીંથી N2 અને E અંશ 2 વધશે. વિદ્યાર્થી મિત્રો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીશું કે N1 વત્તા N2 બરાબર સ્મોલ n છે. આ પરિણામ એ એક કરતાં વધુ તબક્કામાં થતી વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાના સંદર્ભમાં ગિબ્સ ઉર્જા દર્શાવે છે અથવા કોઈ પણ બે પોટેન્શિયલના મૂલ્યો અને કુલ ઇલેક્ટ્રોન સંખ્યા તેમજ તબક્કાવાર ઇલેક્ટ્રોન સંખ્યા જાણતા હોઈએ તો અજ્ઞાત પોટેન્શિયલને પણ શોધી શકીએ છીએ. બીજા નંબરે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા અથવા ઢોળ ચડાવવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની અંદર આના MCQ પણ પૂછાતા હોય છે. સક્રિય ધાતુની સપાટી ઉપર સાપેક્ષમાં ઓછી સક્રિય ધાતુનું સ્તર ચડાવવાની પ્રક્રિયા અથવા નિમ્ન ધાતુ ઉપર ઉચ્ચ ગુણવત્તાની ધાતુનું સ્તર ચડાવવાની ક્રિયા જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા અથવા ઢોળ ચડાવવાની પ્રક્રિયા કહે છે. અહીંયા મેં હેશટેગ કરીને બે બાબતો લખેલી છે. પહેલી બાબત લખી છે આ પ્રક્રિયા માટે નિમ્ન ધાતુ અથવા સાપેક્ષમાં વધુ સક્રિય ધાતુ કે જેના પર ઢોળ ચડાવવાનો હોય તેને કેથોડ તરીકે લેવામાં આવે છે. કારણ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા અથવા ઢોળ ચડાવવાની જે પ્રક્રિયા છે એ એક પ્રકારની વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે અને આપણે જાણીએ છીએ કે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં એનોડ અને કેથોડ એ બંને એક જ દ્રાવણની અંદર અથવા તો વિદ્યુત વિભાજનના પિગલનની અંદર ડુબાડવામાં આવે છે. જે પૈકી અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેથોડ તરીકે કોને લેવામાં આવે છે તો કેથોડ તરીકે જે નિમ્ન ધાતુ હોય અથવા સાપેક્ષમાં વધુ સક્રિય ધાતુ હોય કે જેના પર અન્ય
ઉચ્ચ ગુણવત્તાની ધાતુનું સ્તર ચડાવવાનું છે એ નિમ્ન ધાતુ અથવા વધુ સક્રિય ધાતુને જ કેથોડ તરીકે લેવામાં આવે છે. તેમજ ઉચ્ચ ગુણવત્તાની અથવા સાપેક્ષમાં ઓછી સક્રિય ધાતુ કે જેનો ઢોળ ચડાવવાનો હોય તે ધાતુના ધન આયનો ધરાવતા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લેવામાં આવે છે. ઉપરાંત તે જ ઉચ્ચ ગુણવત્તાની ધાતુનો એનોડ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બે બાબતો અતિ મહત્વની છે અને એની સ્પષ્ટતા થાય એટલા માટે અહીં ઉદાહરણ સ્વરૂપે આપણે એક કોષ્ટક દર્શાવેલું છે. 6 ઉદાહરણો આપણે લીધેલા છે. ઉચ્ચ ગુણવત્તાની ધાતુ એનોડ તરીકે લેવામાં આવે છે એવી આપણે વાત કરી કે ઉચ્ચ ગુણવત્તાની અથવા સાપેક્ષમાં ઓછી સક્રિય ધાતુ એ જ ધાતુનો એનોડ લેવામાં આવે છે એટલે આપણે અહીંયા એનોડ તરીકે એ જ લખેલી છે. અને અહીં આપણે એવું દર્શાવ્યું છે કે નિમ્ન ધાતુ અથવા સાપેક્ષમાં વધુ સક્રિય ધાતુ કે જેના પર ઢોળ ચડાવવાનો હોય તેને કેથોડ તરીકે લેવામાં આવે છે. તો એ કેથોડ તરીકે અહીંયા આપણે દર્શાવેલી છે. અને ઉચ્ચ ગુણવત્તાની અથવા સાપેક્ષમાં ઓછી સક્રિય ધાતુ કે જેનો ઢોળ ચડાવવાનો હોય તે ધાતુના ધન આયનો ધરાવતા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લેવામાં આવે છે. તો વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ એના પણ અહીંયા આપણે ઉદાહરણ લખેલા છે. સૌથી પહેલું ઉદાહરણ તમે જોઈ લો કે તાંબુ કે જેને આપણે કોપર કહીએ છીએ, Cu એની સંજ્ઞા છે. હવે જો કોઈ નિમ્ન ધાતુ ઉપર તાંબાનું સ્તર ચડાવવું હોય તો તાંબુ જે છે એને આપણે એનોડ તરીકે લેવો પડે અને એ જ તાંબુ એટલે કે કોપર એના ધન આયન ધરાવતો ક્ષાર CuSO4 એનું જલીય દ્રાવણ આપણે વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે લેવું પડે. અહીં વિદ્યાર્થી મિત્રો એવું લખ્યું છે કે CuSO4 નું એસિડિક દ્રાવણ. એસિડિક દ્રાવણનો અર્થ એવો છે કે CuSO4 નું જલીય દ્રાવણ લઈ અને પછી એની અંદર H2SO4 ના 2 થી 4 ટીપા ઉમેરવામાં આવે છે. એમ કરવાથી વિદ્યુત વિભાજન પ્રક્રિયાની ઝડપ વધે છે, સરળતા ઊભી થાય છે. બીજા નંબરે છે ચાંદી. ચાંદી એટલે Ag. હવે જો કોઈ નિમ્ન ધાતુ ઉપર ચાંદીનું સ્તર ચડાવવું છે તો નિમ્ન ધાતુને કેથોડ તરીકે લીધો છે અને ચાંદીને એનોડ તરીકે, અને ચાંદીના જ ક્ષારનું જલીય દ્રાવણ અહીં લેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે AgCN એ ચાંદીનો ક્ષાર છે, પણ AgCN નું જ ફક્ત દ્રાવણ લેવામાં નથી આવ્યું, જોડે KCN નું દ્રાવણ પણ લેવામાં આવ્યું છે. એટલે AgCN અને KCN ના દ્રાવણને મિશ્ર સ્વરૂપે લેવામાં આવે છે અને એ એટલા માટે કે KCN ના દ્રાવણથી AgCN મતલબ કે આ જે વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે એની ઝડપ વધે છે. અને એક બીજી બાબત અહીંયા એવી આપી છે કે AgCN અને KCN ના દ્રાવણ મિક્સ થાય તો દ્રાવણની અંદર આ પ્રકારનો એક સંકીર્ણ બને છે K+ અને ચોરસ કૌંસ એ સંકીર્ણ ભાગ છે જેમાં AgCN ટ્વાઇસ એ -1 તરીકે રહેશે. ત્રીજા નંબરે છે નિકલ. જો ઉચ્ચ ગુણવત્તાની ધાતુ તરીકે નિકલને એ નિમ્ન ધાતુ ઉપર અસ્તર ચડાવવાનું હોય તો નિકલને એનોડ તરીકે રાખેલ છે, નિમ્ન ધાતુને કેથોડ તરીકે રાખેલ છે. વિદ્યાર્થી મિત્રો, નિમ્ન ધાતુ એવું લખ્યું છે. આપણે નિકલની સાપેક્ષે નિમ્ન ધાતુને વિચારવી હોય તો પાઠ્યપુસ્તકમાં EMF શ્રેણીને જોવાની અને EMF શ્રેણીમાં નિકલ ધાતુનું સ્થાન જ્યાં છે તેનાથી નીચેની કોઈ પણ ધાતુ એ નિમ્ન ધાતુ તરીકે અહીં લઈ શકાશે. એટલે એ અનુસંધાનમાં નિમ્ન ધાતુ આપણે વિચારી શકીએ છીએ. દરેક ઉચ્ચ ગુણવત્તાની ધાતુના સંદર્ભમાં નિમ્ન ધાતુ આપણે એ પ્રકારે વિચારી શકીએ છીએ કે EMF શ્રેણીમાં જે તે ધાતુ, ઉચ્ચ ગુણવત્તાની જે તે ધાતુનું સ્થાન EMF શ્રેણીમાં જ્યાં આપ્યું છે ત્યાંથી નીચેની એટલે કે નીચેના સ્થાને રહેલી કોઈ પણ ધાતુ એ નિમ્ન ધાતુ તરીકે અથવા વધુ સક્રિય ધાતુ તરીકે એને માનવામાં આવશે. સો ધેટ કે નિકલની સાપેક્ષે નિમ્ન ધાતુને કેથોડ તરીકે લેવામાં આવે છે અને નિકલનો ક્ષાર એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે લેવામાં આવે છે જેમાં NiSO4 એક્વિયસ એના જલીય દ્રાવણમાં એમોનિયા વાયુ પાસ કરે એ જે મિશ્રણ છે એ નિકલ એમોનિયમ સલ્ફેટ તરીકે અહીંયા દર્શાવેલું છે. વાસ્તવમાં ત્યાં પણ સંકીર્ણ ક્ષાર જ બને છે. એવી રીતે સોનું, નિમ્ન ધાતુ ઉપર સોનાનું સ્તર ચડાવવું હોય તો સોના એટલે કે Au ઓરમ કહેવાય, Au ના ક્ષાર
નું જલીય દ્રાવણ લેવામાં આવે છે AuCN, અને KCN નું દ્રાવણ એની સાથે મિશ્ર કરવામાં આવે છે, અને એ પણ આ AgCN અને KCN ના મિશ્રણની જેમ સંકીર્ણ સ્વરૂપ ધારણ કરશે. એવી રીતે જસત ઝીંક, તો જસત એ સંજ્ઞા છે Zn, અને ઝીંકનું અસ્તર ચડાવવા માટે ZnSO4 નું દ્રાવણ એ વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે લેવામાં આવે છે. અને નિમ્ન ધાતુ તરીકે લોખંડને વિચારીએ, કારણ કે લોખંડ ઉપર ઝીંકનું અસ્તર ચડાવવાની ક્રિયા એને ગેલ્વેનાઇઝ્ડ આયન તરીકે ઓળખીએ છીએ, અને એ ગેલ્વેનાઇઝેશન કહેવાય છે પ્રક્રિયાને. તો લોખંડનું ક્ષારણ અટકાવવા માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયાનો અહીં ઉલ્લેખ કરેલો છે કે ઝીંક ધાતુનું અસ્તર લોખંડની સપાટી ઉપર ચડાવવામાં આવે, બરોબર છે. તો ખાસ કરીને નિમ્ન ધાતુ તરીકે મેં લોખંડ એવું લખ્યું છે. તો ZnSO4 નું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે છે. એવી રીતે ટીન એટલે કે Sn, સ્ટેનમ કહેવામાં આવે છે જેને, તો એ પણ લોખંડ ઉપર ટીનનું અસ્તર લગાવી શકાય છે, અને એમાં SnSO4 વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે વાપરી શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજા પેજ ઉપર આપણે વધારે માહિતી આગળ જોઈ રહ્યા છીએ. ઢોળ ચડાવેલી સપાટીનું ક્ષેત્રફળ. હવે જો સપાટીના ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ A ગુણ્યા B આપણે એવું લખેલું છે. અમુક તો માહિતી જ છે, આપણને જોતા જ ખ્યાલ આવી જાય, સમજવાની જરૂર રહેતી નથી, કારણ કે એ સ્વયં સ્પષ્ટ હોય છે. સો દેટ કે ઢોળ ચડાવેલી સપાટીનું ક્ષેત્રફળ, કોઈ ધાતુની સપાટી ઉપર ઉચ્ચ ગુણવત્તાની ધાતુનું ઢોળ ચડાવીએ તો એ ધાતુની જે સપાટી છે એનું ક્ષેત્રફળ A ગુણ્યા B સેન્ટીમીટર સ્ક્વેર હોય, કારણ કે ક્ષેત્રફળનો એકમ આપણે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. તેમજ ઇલેક્ટ્રોપ્લેટિંગ સ્તરની જાડાઈ એ C સેન્ટીમીટર હોય. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ સ્તરનું ઘનફળ A ગુણ્યા B ગુણ્યા C સેન્ટીમીટર ક્યુબ થશે. ઘનફળનો એકમ સેન્ટીમીટર ક્યુબ છે, અને સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ અથવા તો ઊંચાઈ, તો એ પ્રમાણે A ઇન્ટુ B ઇન્ટુ C સેન્ટીમીટર ક્યુબ થશે. જો ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુની ઘનતા D, ઘનતાનો સિમ્બોલ D, એકમ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય, તો ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનું વજન બરાબર ઘનફળ ગુણ્યા ઘનતા. આ સૂત્ર છે, પદાર્થનું વજન બરાબર પદાર્થનું ઘનફળ ગુણ્યા ઘનતા. તો એ કોઈ પણ પદાર્થ માટે સાચું છે. તો આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનું વજન વિચારવું હોય તો ધાતુનું વજન બરાબર ધાતુનું ઘનફળ ગુણ્યા ધાતુની ઘનતા. હવે ધાતુનું ઘનફળ A ઇન્ટુ B ઇન્ટુ C છે, અને ઘનતા એ D ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો અહીં A ઇન્ટુ B ઇન્ટુ C સેન્ટીમીટર ક્યુબ, આ જે છે એનો એકમ છે સેન્ટીમીટર ક્યુબ, અને ઘનતાનો એકમ છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો સેન્ટીમીટર ક્યુબ અને પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થઈ જશે, એટલે અહીં જે જવાબ આવશે એ ગ્રામમાં વજનથી આવશે. એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનું વજન તમને ગ્રામમાં મળશે. જો ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનો તુલ્યભાર EQ હોય, વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનું આ પરિણામ મળશે આપણને, કે જો ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનો તુલ્યભાર EQ હોય તો ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનું વજન બરાબર I ગુણ્યા T ભાગ્યા 96500. આ ફેરાડેમાં વિદ્યુત જથ્થો છે, અને ગુણ્યા EQ. ફેરાડેમાં વિદ્યુત જથ્થાનું મૂલ્ય I ગુણ્યા T ભાગ્યા 96500, જે આપણે NCERT બોર્ડ લેક્ચરમાં પણ ભણેલા છીએ અને કોન્સેપ્ટ લેક્ચરમાં પણ ભણેલા છીએ, અને જોડે એના તુલ્યભારને ગુણી દેવામાં આવે તો ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનું વજન આપણને ગ્રામમાં મળે છે. આથી પરિણામ 1 અને 2 આ બંને પરિણામને જો આપણે સરખાવીએ તો આ પણ ઇલેક્ટ્રોપ્લેટિંગથી જમા થયેલી ધાતુનું વજન છે, અને આ પણ ધાતુનું વજન છે. તો આ બંને એક સમાન થશે. મેં I બરાબર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને T બરાબર સમય સેકન્ડમાં એવું મેં અહીંયા દર્શાવેલું છે, જે આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમમાં પણ જોયેલું છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે પરિણામ છે એ ફેરાડેના વિદ્યુત વિભાજનના બીજા નિયમનું જ પરિણામ છે. એટલે પણ આપણે એમ કહી શકીએ કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થયેલી નિપજનો જથ્થો એ તુલ્યભારના સમપ્રમાણમાં હોય, જ્યાં અહીંયા I ગુણ્યા T અપોન 96500 છે એ અચળ વિદ્યુત પ્રવાહ એ અચળ સમય માટે પસાર કરેલો હોય એ સ્થિતિ છે. સો ધેટ આપણે આ સૂત્રને યાદ રાખીશું, આ સૂત્રને પણ યાદ રાખીશું.
તમને વિદ્યુત પ્રવાહ એમ્પિયર સિવાય મિલી એમ્પિયર કે અન્ય કોઈ પણ એકમમાં આપે તો તમારે એને એમ્પિયરમાં કન્વર્ટ કરી દેવો જરૂરી છે, અને સમય પણ તમને મિનિટ અથવા કલાકમાં આપે તો તમારે એને સેકન્ડમાં કન્વર્ટ કરી દેવો જરૂરી છે. જે તે ધાતુનું તુલ્ય ભાર અથવા તુલ્ય દળ એ જાણતા હોવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.